સર આપણે જેટલા બી કેસ સોલ્વ કર્યા ત્યાં બધા કૂતરાની મોતે કામ મરી પડ રહે એ તું મરી ને તે તને ખબર પડે ડેડ બોડી સીધી કર અભિજીત તને શું લાગે? સર મને તો લાગે આ દારૂ પીન અને દિવાળી ભટકાઈને મરી ગયો એમ લાગે. હા અભિજીત મને પણ એમ જ લાગે કે આ કોટરી પીન મરી ગયો એમ લાગે. સર આના ગાલ ઉપર તે લિપસ્ટિકનું નિશાન છે. લિપસ્ટિકનું. હા એનો મતલબ જાણે તયા? ના સર એનો મતલબ એ કે આન કોઈ સોરીએ કિસ કરી છે. પણ સર કિસ તો હોટ ઉપર થાય, આ તો ગાલ ઉપર નિશાન છે. એનો મતલબ આન પપ્પી કરી છે. પપ્પી. દયાનો મતલબ સમજ્યો? આના ગાલ ઉપર લિપસ્ટિકનું નિશાન એટલે આ ઉંગળેલા મુંગળાનો કન્યકને મળવા ગયેલો અને માર નાખ્યું કઈ નહીં. જાઓ જાઓ બીજું કોઈ તલાશ કરો સબૂત, બીજું કોઈ મળી જાય આપણને તો પછી આપણે એને પેલા પકડી લઈએ પછી પાસ ચટણી ભરવું આપણને. સર સર આ બધું તો 10 લીટર પડ્યું છે. લાવ તો ઓરલા મારી વાલી જાનુડી. સમાસ સર તમે વાંચો ને મારી કઈ સવાલ સસ્પેન્ડ કરી નાખ્યો. સમાસ મારા દિલની જાનુડી, તું મારા દિલની માછલી અને હું તારા દિલનો બંગો. જ્યાં સુધી તારું ફોન નહીં આવે ત્યાં સુધી મન ખાવા પીવા અને હાગું બાસ નહીં આવે. હાગું હાથું નહીં જવાય. આવું લખેલું. હું કાલે મળવા આવી રહ્યો છે તે ખુદ બંગલામાં, તે તું આવજે હોકી. બસ આ લખેલું છે. હા હું સમજી ગયો. શું સર? હા હું સમજી ગયો આખો પ્લાન કે આ બધું કઈ રીતે માર નાખ્યું. આ પડ્યો એ પેલી સોરીને મળવા આવેલો અને બે જણા કદી ભેગા થયા, દાવરાઈ ભેગા થયા. પેલી સોરિયાને પ્રેમથી કિસ કરી નાખી તેવો સીધો બેહોશ થઈ ગયો. રાજપાલ યાદવ. સર પણ કિસ્તી અને આના મર્ડરથી શું કનેક્શન છે? કનેક્શન છે અભિજીત, કનેક્શન છે. કે આને આ જ્યારે આને કિસ કરીને ત્યારે ગાલ ઉપર કિસ કરી ત્યારે ને આ પડદિયો તક છે ને આનું માથું દિવાલ સાથે અથડાઈ ગયું અને આના ભાઈને મગજમાં વાગી ગયું એટલે આ મરી ગયો. અને પેલી નાહી પડી કે એના માથે પડી જાય એમ કરી દયા આની ડેડ બોડીને તળાવમાં કોતળામાં કદી ફગાવ્યો. અરે સર તળાવમાં કોતળા નહીં ફગાવાય, આને પોસ્ટમોર્ટમ માટે અપાય. અરે યાર ઓ સોરી પોસ્ટમોર્ટમ માટે આપી દો.